આપ તમે જોઈ શકો છો કે વ્યસન મુક્તિ આજના જમાનાની અંદર વ્યસન બહુ ખરાબ મોટું ટેવ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધોથી લઈને દરેક પ્રકારના વ્યક્તિ કરે છે, પણ આ વ્યસનને આપણે છોડવી છે. તો એના માટે અમે નાનકડો ડોમ બનાવ્યો છે, જેને નામ આપ્યું, જેની અંદર તમે આટલું જો પદાર્થો તમે જોઈ શકો છો એ વ્યસનનું છે. તો આ વ્યસન કરવાથી શું થાય છે, માણસને કેટલું નુકસાન થાય છે તે તમે આ વસ્તુ જગ્યાએ જોઈ શકો છો. સિગરેટ પીવાથી થાય છે, તમાકુ ગુટખા ખાવાથી ફેફસાને નુકસાન થાય છે, સાથે દારૂ પીવાથી આંતરડા સરી જાય છે. એટલે અલગ અલગ પ્રકારની જે ઇફેક્ટ છે જેની આ દારૂથી થાય છે. તો આપણે આ વસ્તુ છોડવી છે, આપણે આ વસ્તુને નાશ કરવી છે. તો આપણે ચાલો આજે એક વિચાર કરીએ કે બીડી છે મોતની સીડી. તો નશાને છોડો અને આપણા પરિવારને જોડો. જેમ બને તેમ આપણા નશાને છોડવું જોઈએ અને પરિવારને જોડવું જોઈએ. સરસ મજાના સૂત્ર સાથે અમે નાનકડા આ ડોમમાં બનાવ્યું છે. ફક્ત મેસેજ એટલો છે કે તમે વ્યસનથી મુક્ત રહો. વ્યસન એવી વસ્તુ છે જે પોતાના પરિવારને નષ્ટ કરી દે છે. તો આજથી આપણે ચાલો પ્રણ કરીએ કે નશાને નાશ કરીએ, કેમ કે નશો એ મોતની સીડી છે. બરાબર. નમસ્તે.